नो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति विभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। पहला श्लोक में पाठ करशो। अखंडं सच्चिदानंदं अवाङ्मनसगोचरम् आत्मानमखिलाधारम् आश्रयेभीष्टसिद्धये। अखंडम सच्चिदानंदम अवाङ्मनसगोचरम्। આમ શાસ્ત્રમાં તત્વનું પ્રતિપાદન કરવાની બે રીત છે, એક વિધિ મુખેને, બીજું નિષેધ મુખેને. વિધિ મુખેને એટલે કે જે છે એ કહેવું, નિષેધ મુખેને એટલે જે નથી એ રીતે કહેવું. આમ અખંડમ સચ્ચિદાનંદમ આ શબ્દો જે છે એ બ્રહ્મનું પરમાત્માનું વર્ણન કરનાર શબ્દ છે. ભગવાન કેવો છે? સચ્ચિદાનંદ સ્વરૂપ છે, અખંડ છે, અદ્વિતીય છે. આ વિધિ મુખથી એ શું છે એ પ્રકારે ભગવાનના કે બ્રહ્મના સ્વરૂપનું વર્ણન કર્યું. પછી નિષેધ મુખથી એ શું નથી, જેમ કે શાસ્ત્રમાં નેતિ નેતિ આ નથી આ નથી. તો એ મળે કહેવામાં અવાંગ મનસ ગોચરમ, જે વાણી અને મનની પહોંચથી બહાર છે. એટલે જે વસ્તુઓનું આપણે શબ્દોથી વર્ણન કરી શકીએ, કે શબ્દમાંથી વર્ણન કરવા માટે કોઈ પણ વસ્તુમાં કેટલાક વિશેષણો જોઈએ. જાતિ, ક્રિયા, ગુણ, સંબંધ. કોઈક વસ્તુની જાતિ હોય કે બ્રાહ્મણ છે, ક્ષત્રિય છે, પુરુષ છે, સ્ત્રી છે, વૃક્ષ છે વગેરે એવું હોય તો વર્ણન થઈ શકે. ક્રિયા એ કશું કર્મ કરતું હોય, આ રસોઈયો છે, આ પાઠક છે, આ પાચક છે, આ ડ્રાઈવર છે, એટલે ડ્રાઇવિંગ કરનારને ડ્રાઈવર કહેવાય, રસોઈ કરનારને પાચક કહેવાય, પઠન કરનારને પાઠક કહેવાય. જાતિ, ક્રિયા, કંઈ ગુણ હોય, આ સારો માણસ છે, ખરાબ માણસ છે, આ ધોળું છે, કાળું છે વગેરે આવો કોઈ ગુણ ધરાવનારી વસ્તુ હોય તો ગુણ દ્વારા વર્ણન થાય, કર્મ દ્વારા વર્ણન થાય, ગુણ દ્વારા વર્ણન થાય, જાતિ દ્વારા વર્ણન થાય, સંબંધ દ્વારા વર્ણન થાય. આ ભત્રીજો છે, આ શાળો છે, શાળા સંબંધિનસ તથા. આ પ્રકારે સંબંધ દ્વારા પણ આપણે વર્ણન કરી શકીએ. કે પછી કોઈક નામ ધરાવતો હોય, સંજ્ઞા, આ દેવદત્ત છે, આ ગુરુદત્ત છે વગેરે. આવું એક અથવા વધારે પ્રકારની વિશેષતાઓ ધરાવનારી કોઈ વસ્તુ હોય કે પદાર્થ હોય તો જ શબ્દ દ્વારા વર્ણન થઈ શકે.
પણ બ્રહ્મનું કોઈ રીતે વર્ણન કેમ ના થાય? એની જાતિ નથી, એનો જન્મ નથી. જે જન્મ્યું હોય એની જાતિ હોય. બ્રહ્મ કેવું છે? અજન્મ. જન્મ ક્યારે ના હોય? કે જે હંમેશા હોય, જે નિત્ય હોય. જન્મ ના હોય એટલે નથી એવું નહીં. જન્મ જ થયો નથી, તારો જન્મ એ નહોતો, એનો અર્થ એ કે તું હતો નહીં, એવું નહીં. બ્રહ્મનો જન્મ નથી એટલે જન્મની કોઈ આવશ્યકતા નથી. જન્મ કોનો હોય? જે હમણાં ન હોય અને પછી અસ્તિત્વમાં આવે. આપણે કહીએ આ બાળકનો જન્મ થયો અને પહેલાં નહોતું, પણ જે હંમેશા હોય જ. ભગવાન કે ગીતામાં નત્વેવાહમ જાતુ નાસમ. હે અર્જુન, એવું ક્યારે ન હતું કે હું નહોતો, કે તું નહોતો, કે આ બધા ન હતા, કે નહીં હોય. આત્મા કે બ્રહ્મન નિત્ય છે, એનો જન્મ નથી, એનામાં કોઈ ક્રિયા નથી, કશું કરતું નથી. નિષ્કલમ નિષ્ક્રિયમ શાંતમ. કેવું છે? તો કે અકર્તા છે, કોઈ પ્રકારનું કર્મ નથી, કોઈ પ્રકારનો વિકાર નથી પરમાત્મામાં. બસ સ્વામીજી આપ તો કહો છો કે ભગવાન જગતનું સર્જન કરે છે, ને પાલન કરે છે, ને લય કરે છે, ને નિયંત્રણ કરે છે. એ બધું ગૌણ અર્થમાં, મુખ્ય અર્થમાં નહીં. ભગવાન કહે ગીતામાં હું તો કશું જ કરતો નથી. ઉદાસીન વદાસીનમ. હું તો ઉદાસીની જેમ નિષ્પક્ષ. કશામાં સંકળાયેલો નહીં. તો ભગવાન કશાયમાં કશું કર્યા વગર આ બધું આપણે કેવી રીતે કરો છો? તો કે અમારી સન્નિધિ માત્રથી સર્વ થાય છે. કોઈ કર્તૃત્વ ભગવાનના બ્રહ્મમાં નથી. જાતિ નથી, ક્રિયા નથી, ગુણ નથી. તમારું બ્રહ્મ નગુણ છે એવું કહેવાય ભક્ત લોકો. નગુણ એટલે ગુણ વગરનો, એમાં કશો ગુણ નથી. અમારા કૃષ્ણ ભગવાન જો કેટલા બધા સુંદર ગુણોવાળા છે. ના, જે ગુણથી પર છે. નિર્ગુણ એટલે જે સર્વગુણની જરૂરિયાતથી રહિત છે. બધા ગુણો જેને કારણે છે, પણ જે સર્વગુણથી પર છે નિર્ગુણ. કોઈ સંબંધ નથી. અસંગો એમ પુરુષ કશા સાથે જોડાયેલું નથી, અસંગ છે. એટલે બ્રહ્મ મારું પિતા છે, માતા છે, મારું ફલાણું, એવું કઈ કહી ન શકાય. એનું કોઈ નામ પણ નથી, કોઈ શબ્દ નથી. આમ વાણીથી વર્ણન કરી શકાય એવી કોઈ પ્રકારની યોગ્યતા બ્રહ્મમાં છે જ નહીં. અને જેનું વર્ણન વાણીથી ન થાય એનું મનમાં ચિંતન પણ ના થઈ શકે ખરેખર. અવાંગ મનસ ગોચરમ. જે વાણી અને મનની ગોચરતાથી પહોંચથી પર છે. એમ કહીને નિષેધ મુખથી ભગવાનનું વર્ણન કરવામાં આવ્યું. આ રીતે અખંડમ સચ્ચિદાનંદમ અવાંગ મનસ ગોચરમ એમ કહીને બ્રહ્મના પરમાત્માના સ્વરૂપનું નિરૂપણ કરવામાં આવ્યું. અને શાસ્ત્રમાં કે સ્વરૂપ લક્ષણ આગળ આવશે. આ બધું તો ખાલી થોડો ખ્યાલ આપીએ છીએ. અને સ્વરૂપ જે સ્વરૂપ છે, જે છે કહેવામાં આવે. જે ગુણો હંમેશાનામાં હોય જ, જે લક્ષણો. બીજું છે તટસ્થ લક્ષણમ. જે વસ્તુમાં પ્રાસંગિક ગુણ હોય. કયું ઘર દેવદત્તનું છે? જ્યાં પેલી જો ભાઈ લીલી સાડી લટકે છે ને, એ ઘર દેવદત્તનું છે. બીજી દિવસે આ માણસ ગયો પાછો દેવદત્તનું ઘર શોધવા, એ લીલી સાડી જોયા જ કરે, મળે નહીં. અથવા કહ્યું જ્યાં ગાય બેઠી છે ને, જેના ધ્રન સામે, એ બી દેવદત્તનું ઘર. બીજા દાડે કહે તો ગાય મળે જ નહીં ત્યાં. આ ગાય છે એ દેવદત્તના ઘરનું કોઈ અવિભાજ્ય અંગ નથી. એ તો કેવું છે? માત્ર પ્રાસંગિક છે. તેથી જેને આવો પ્રાસંગિક સંબંધ, તેમ અખિલાધારમ, આ પરમાત્મા જગતનું કારણ છે. જેમાંથી જગતની ઉત્પત્તિ છે, જેમાં જગતની સ્થિતિ છે, જેમાં જગતનો લય છે, એનું નામ બ્રહ્મ. પણ બ્રહ્મને જગતના ઉત્પત્તિ કશા સાથે હમણાં જ કહ્યું તે પ્રમાણે એ કે ઉત્પત્તિ કરતું નથી. એના વડે એની સન્નિધિમાં સર્વ થાય છે. એટલે એ દ્વારા કે જગતની ઉત્પત્તિ સ્થિતિ લય દ્વારા બ્રહ્મનો નિર્દેશ કરવામાં આવે. અને તટસ્થ લક્ષણ કહેવાય. આ બધી ચર્ચાઓ આવશે, પણ ટૂંકમાં આ એક શ્લોકમાં ગ્રંથકાર આ બધું કરી નાખ્યું એટલે કહેવામાં આવે છે. આ રીતે પહેલી પંક્તિમાં અખંડમ સચ્ચિદાનંદમ અવાંગ મનસ ગોચરમ એમ કહીને બ્રહ્મનું નિરૂપણ કરવામાં આવ્યું. આત્માનં
એમ કે એને આત્માનો ઉલ્લેખ કરવામાં આવ્યો. બંનેને એક જ અધિકરણ મૂકવામાં આવ્યા. એ દ્વારા આત્મા અને બ્રહ્મના એક્યનું પણ સૂચન કરવામાં આવ્યું. આવું બધું એટલે ટૂંકમાં એક શ્લોકમાં ગ્રંથકાર કેટલું તો કહી જાય છે, એ સિવાય ઘણું કહ્યું છે. આ દ્વારા કહેવામાં આવ્યું કે ભાઈ આ ગ્રંથનો વિષય અનુબંધ ચતુષ્ટય વિષય કયો છે, તો કે આત્મા એનો વિષય છે. એનું પ્રયોજન શું છે? આનંદ પ્રાપ્ત કરો, મોક્ષ પ્રાપ્ત કરો. અધિકારી કોણ છે? આ જ્ઞાનની ઈચ્છા ધરાવનારો. એ પોતે જ વાત. પણ ટૂંકમાં આ પહેલા શ્લોકમાં આવો અનુબંધ ચતુષ્ટયનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો, અછડતો નિર્દેશ કરવામાં આવ્યો. હવે આપણે આગળ વધીએ બીજા શ્લોકમાં. 113મા પાના પર બીજો શ્લોક છે. અર્થતોપ્યદ્વયાનંદા અતીતદ્વૈતભાનતઃ ગુરુનારાધ્ય વેદાંત સારં વક્ષ્યે યથામતે. ગુરુન આરાધ્ય, પહેલા પરમાત્મા જે છે એનો આશ્રય લીધો. હવે કે છે ગુરુની આરાધના કરીને, કારણ કે ગુરુની કૃપા પણ અત્યંત આવશ્યક છે. ઈશ્વરની કૃપા જોઈએ તો પછી એનાથી આપણે ગુરુ મળે, ગુરુની કૃપા જોઈએ. એ હોય તો શાસ્ત્રની કૃપા પ્રાપ્ત થાય, એ હોય તો આત્માની કૃપા પ્રાપ્ત થાય. આ બધી કૃપા આપણા જીવનમાં અત્યંત આવશ્યક છે. ઈશ્વર અનુકૂળ હોય, ગુરુજી અનુકૂળ હોય તો શાસ્ત્ર અનુકૂળ બને. એટલે શાસ્ત્ર પોતાના અર્થને પ્રગટ કરે. અને આત્મા અનુકૂળ બને, આત્મા પોતાની જાતને પ્રગટ કરે તો કામ થઈ જાય. એ જેકબને જ પ્રશ્ન થયો કે ભાઈ આ કોણ, આપણને જ્ઞાન થાય છે કે ભગવાન જ્ઞાન કરાવે છે? વાત સાચી છે, પરંતુ ખરેખર તો એક નમ્ર રીતે વ્યક્ત કરવાની રીતે છે કે ભગવાન કે આત્મા જ્યારે આપણને દર્શન આપે ત્યારે આપણને જ્ઞાન થાય. એ ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે, દદામિ બુદ્ધિયોગમ તમ યેન મામ ઉપયાન્તિ તે. હું એમને એ બુદ્ધિયોગ પ્રદાન કરું છું, જ્ઞાન પ્રદાન કરું છું. હું જેમના આત્મરૂપે રહેલો છું, એમના હૃદયમાં જ્ઞાન અંધકાર દૂર કરીને હું જ્ઞાનનો દીપક પ્રગટાવું છું. કોણ? ભગવાન કે હું કરું છું. આમ એક રીત એવી છે કે ભગવાનની કૃપા હોય તો ભગવાન આપણે દર્શન આપે. આ ભક્તિ માર્ગ છે. અને નમ્રતાથી વ્યક્ત કરવાની રીત છે. એટલે આપણને ભગવાનની તો કૃપા જોઈએ, ગુરુની કૃપા જોઈએ તો શાસ્ત્રમાં પ્રવેશ થાય. કારણ કે આપણો સીધો સીધો પ્રવેશ તો શાસ્ત્રમાં થઈ ના શકે. અને ગુરુ દ્વારા, આમ ગુરુ એક કડી છે, શાસ્ત્ર સાથે જોડનારી કડી છે. શાસ્ત્ર છે ઈશ્વર સાથે જોડનારી કડી છે, અને ગુરુ છે એ શાસ્ત્ર સાથે જોડનારી કડી છે. તો શાસ્ત્રની કૃપા એટલે શું? કે શાસ્ત્રના શબ્દો છે એ પોતાના અર્થ આપણા હૃદયમાં પ્રગટ કરે. શબ્દો માત્ર શબ્દો જ ના રહી જાય, પરંતુ એ સાર્થક બને. તો આ રીતે શાસ્ત્ર કૃપા, એના કારણે આત્મકૃપા પ્રાપ્ત થાય, આત્મા અનુકૂળ બને.
આત્મા પોતાના સ્વરૂપને પ્રગટ કરે. કૃપા, આ ભક્તિ માર્ગ જેની કૃપા પર રચાયેલો છે. તો ભક્ત હંમેશા ઈશ્વરની કૃપા પ્રાપ્ત કરવા, બધું કૃપા સાધ્ય છે. યત્ન ભક્ત લોકો એમ કે કશું યત્ન સાધ્ય નથી, બધું કૃપા સાધ્ય છે. યત્ન સાધ્ય એટલે આપણા પ્રયત્નથી સાધ્ય થાય. તો કે નહીં, ભગવાનની કૃપાથી સાધ્ય થાય, સિદ્ધ થાય. તો સારું, ત્યારે આપણે કંઈ કરવાની જરૂર નથી. ભગવાન કૃપા કરે. ભગવાન કૃપા ક્યારે કરે? આપણે યત્ન કરીએ ત્યારે. એટલે બધું જોઈએ તો ખરું જ. પ્રારબ્ધ હોય ને પુરુષાર્થ હોય તો ન જ ચાલે ને. વરસાદ તો પડે, પણ ખેતર જ ના ખેડ્યું તો વરસાદને શું કરવાનું? એકું ખેતર ખેડવું કામ ના લાગે, વરસાદ જોઈએ. વરસાદ શું કહેવાય? પ્રારબ્ધ કહેવાય. આપણું ખેતર ખેડવું પુરુષાર્થ કહેવાય. આ બંનેનો સંયોગ જોઈએ. અગત્યનું શું? હવે એ આપણી દ્રષ્ટિ પર આધારિત છે. પેલો કે ખેતર ખેડવું અગત્યનું છે, પેલો કે નહીં વરસાદ પડવો અગત્યનો છે. વરસાદની કૃપા થાય તો આપણને પાક મળે, એવું કહેવાય. તેમ ઈશ્વરની કૃપાનો વરસાદ થાય તો આપણું કામ થાય. ગુરુની કૃપા, શાસ્ત્ર કૃપા, એટલે ગુરુની કૃપા માટે ગુરુજીની આરાધના કરે છે. આરાધ્ય કાય વાંગ મનોભી નમસ્કાર ગોચરીકૃત્ય. તો ગુરુજીની આરાધના કેમ કરે? કાય વાંગ મનોભી, શરીરથી, કાયાથી, વાણીથી, મનથી નમસ્કાર કરવા. મુખ્ય તો મનમાં, પણ રોજ આરાધના કરતા હોય ગુરુજીની પોતાના જીવનમાં તો કાયાથી નમસ્કાર કરતા હોય, શબ્દથી નમસ્કાર કરે અને મનથી નમસ્કાર કરે. એ બધું જ હોય તો આપણું સમગ્ર વ્યક્તિત્વમાં હોય. એ પ્રકારે ગુરુજીની આરાધના કરીને શા માટે? જેથી ગુરુની કૃપા પ્રાપ્ત થાય. એની શું જરૂર છે? તો શ્વેતાશ્વતર ઉપનિષદમાં કહ્યું, યસ્ય દેવે પરાભક્તિ યથા દેવે તથા ગુરવ. એ દેવતામાં, પરમાત્મામાં પરમ ભક્તિ છે. પરમ ભક્તિ એટલે સર્વથી ચઢિયાતી ભક્તિ. જે ભક્તિ કેવી છે? નિષ્કામ ભક્તિ છે. ભક્તિમાં કોઈ સંકોચ નથી. ભગવાનને ધરવામાં, આપવામાં, કરવામાં કોઈ સંકોચ નથી. યથા દેવે તથા ગુરવ. અને ભગવાન માટે જે પ્રકારની ભક્તિ હોય એવી જ ભક્તિ ગુરુ માટે પણ હોય. આવો તો ઉપનિષદમાં કહેવામાં આવ્યું. તો આ પ્રકારનો ભક્તિભાવ હૃદયમાં હોય તો એનાથી શું થાય? તસ્યેતે કથિતા યથા પ્રકાશંતે મહાત્મન. આવો ઈશ્વર પ્રત્યે અને ગુરુ પ્રત્યે ભક્તિભાવ ધરાવનારે મહાત્મા કહેવામાં આવે. આવા મહાત્મા હૃદયની અંદર આ શાસ્ત્ર પોતાના અર્થ પ્રગટ કરે છે. એટલે શાસ્ત્ર કૃપા થાય છે. ભગવાનની ભક્તિ હોય અને ગુરુજીની ભક્તિ, આ પ્રકારનો ભક્તિભાવ હૃદયમાં હોય તો શાસ્ત્રના અર્થો, શાસ્ત્ર પોતાના અર્થ પ્રગટ કરે. એનું પણ અહીંયા આગળ અનુસરણ થયું. અને એ પ્રકારે આ ગ્રંથકાર ગુરુજીની કે આરાધના કરું છું, નમસ્કાર કરું છું, મનમાં એમનું સ્મરણ કરું છું, ભક્તિભાવપૂર્વક સ્મરણ કરું છું. એ ગુરુજી કેવા છે? અદ્વયાનંદાન. તો કહેવાય છે કે આ સદાનંદ યતીન્દ્ર જે આ વેદાંત સારના રચયિતા છે, એમના ગુરુજીનું નામ હતું અદ્વયાનંદ સરસ્વતી. ખાલી નામથી અદ્વયાનંદ નથી, અર્થ તો પ્યદ્વયાનંદાન. અર્થતઃ શબ્દતશ્ચ એટલે અર્થ તો અપી ન કેવલમ શબ્દતઃ કિંતુ અર્થતઃ ચ. ખાલી નામ જ ધરાવનાર નથી. નામ સુલોચના હોય
અને આંખો આડીવળી જતી હોય એવું થાય તો આપણે એને નામ પ્રમાણે ગુણ ના કહેવાય. અશ્વકરણ એવું નામ હોય પણ અશ્વ જેવા કાન હોય એવું નહીં. આપણે તો શ્રેષ્ઠ નામ આપીએ આપણે બાળકને, બરાબર છે, કેવું નીવડે ત્યારે વખાણ થાય તો ખબર ના પડે આપણને, પણ આપણે શ્રેષ્ઠ એવી જાત નામ આપીએ. પણ ક્યાંક ક્યાંક એવું બની જાય છે કે નામ પ્રમાણે ગુણ હોય. સ્વનામ ધન્ય એવું કહે એને. નામ પ્રમાણે ગુણ ધરાવનાર. અર્થ તો બી અદ્વયાનંદાન. અમારા ગુરુજીનું માત્ર નામ જ અદ્વયાનંદ છે એવું નથી. એમના ગુરુજીએ નામ આપ્યું છે બરાબર જોઈને નામ આપ્યું છે કે શિષ્ય કેવા છે? અદ્વયાનંદ. અદ્વય આનંદ યસ અદ્વયાનંદ. અદ્વયમાં જેનો આનંદ છે. અદ્વયમાં આનંદ મળી જાય તો બીજી કોઈ જગ્યાએથી આનંદની જરૂર ના મળે. ખરું, અદ્વય બધે જ છે. આજે સવારે વાત કરે ને, બધે પણ આ પરમાત્મા અદ્વિતીય, સજાતીય, બધા પ્રકાર વિજાતીય, સ્વગત, બધા ભેદ રહિતનો, કે દેશ કાલ વસ્તુ આ બધી મર્યાદા રહિતનો. દેશની મર્યાદા નથી. સર્વ દેશમાં છે, સર્વ કાળમાં છે, સર્વ વસ્તુમાં છે. કોઈ વસ્તુમાંથી આનંદ આવતો હોય ને તો એ વસ્તુ હોય ત્યાં સુધી આનંદ આવે, પછી બીજી વસ્તુ આવે તો ના આવે. આમ ઘરમાં આપણને જેવું આમ બરોબર લાગતું હોય પછી આપણે બીજી જગ્યાએ જઈએ તો એવું એવી મજા ના આવે. બધું ગોઠવા નહીં, બધું સારું છે, બધું ચલાવી લઈએ આપણે. છતાં શાવર આવો હોય ને પછી પેલી સ્વિચ આવી હોય ને પેલો બલ્બ ત્યાં હોય ને આપણે જે પ્રકારે બધું ગોઠવેલું હોય આપણે ત્યાં આગળ, એવું તો મળવું મુશ્કેલ છે ને. જો હોટેલવાળા લોકો એવો દાવો કરે કે તમારા ઘર કરતાં એ સરસ વ્યવસ્થા અમે આપીશું. એટલે એક વસ્તુમાં જે આનંદ આવતો હોય ને પછી બીજામાંથી એવો આનંદ ના આવે આપણને. પણ બધામાં જ આનંદ ક્યારે આવે? બધાની અંદર જે સરસ સામાન્ય તત્વ છે એમાંનો આનંદ આવતો હોય. જેને માત્ર બંગડીનો આનંદ આવતો હોય એને બુટ્ટીનો આનંદ કદાચ ના આવે, પણ જેને સોનાનો આનંદ આવતો હોય એને બધા અલંકારનો આનંદ આવે ને. સમજે? નામરૂપ નહીં, નામરૂપ તો જુદા જુદા છે. જો નામરૂપમાંથી આનંદ આવતો તો એક નામરૂપમાંથી આવે, બીજા નામરૂપમાંથી ન પણ આવે. પણ નામરૂપ તો બધા કેવા છે? પેલા અલંકાર જેવા છે. એ બધામાં જે સોનું એટલે શું? તો કે સચ્ચિદાનંદ. એ બધામાં સુવર્ણ સમાન છે. એને અદ્વય કહ્યું. આજ સવારે વાત કરી અદ્વિતીય, જેમાં કોઈ પ્રકારનો ભેદભાવ નથી, જે બધા ભેદનું અધિષ્ઠાન છે. અદ્વયાનંદ. એવા અદ્વયમાં જેનો આનંદ છે. આત્મા પણ અદ્વય છે, બ્રહ્મ પણ અદ્વય છે. જે છે અદ્વય જ છે ખરેખર તો. ભલે આપણને સપાટી પર ઘણો બધો ભેદભાવ જણાતો હોય, પરંતુ વાસ્તવમાં જે છે તો એક અદ્વિતીય તત્વ જ છે. અદ્વયાનંદાન. અદ્વયમાં, અદ્વિતીયમાં, પરમાત્મામાં જેનો આનંદ છે એમને અદ્વયાનંદ કહેવામાં આવ્યા. પછી આ પાછું કયું વચન છે? બહુવચન છે. અદ્વયાનંદાન એટલે પોતાના ગુરુજી માટે બહુવચનનો પ્રયોગ કરે છે. શેમાં? તો કે સન્માન દર્શાવવા માટે. બહુ બધા ગુરુઓ છે એટલા માટે નહીં, પણ પોતાના ગુરુ પ્રત્યે સન્માન દર્શાવવા માટે એમની માટે આવી રીતે બહુવચનનો પ્રયોગ કરે છે. એટલે ગુરુઓ એમ નહીં, ગુરુઓને નમસ્કાર કરે, આરાધના કરે નહીં. ગુરુ તો એક જ છે, પણ આવી રીતે આવું આપણો સન્માન દર્શાવવા માટે. અદ્વયાનંદાન. આપ શા પરથી કહો છો કે અદ્વયાનંદ છે? ભાઈ ગુરુજી અદ્વયાનંદ છે એવું શા પરથી કહો છો? એ કહે છે અતીત દ્વૈત ભાનત. અતીતમ. અતીત એટલે ગયું, ગયેલું. બે રીતે અર્થ કર્યો. અતીતમ દ્વૈતમ યસ્માત અતીતાદ્વૈતમ. જેમાંથી દ્વૈત જતું રહ્યું છે એવા પરમાત્માને અતીત દ્વય કહેવાય.
આ બધા નામ રૂપમાં દ્વૈત છે, પણ બધું નામ રૂપનું જે અધિષ્ઠાન છે ત્યાં કોઈ પ્રકાર જેવી રીતે બધા તરંગો હોય, જળના મોજા હોય, એમાં ઘણા બધા એકબીજા કરતા ભેદભાવ છે, પણ જળમાં કોઈ ભેદભાવ નથી. જેમાંથી તરંગો ઉઠે છે, જેમાં તરંગોની સ્થિતિ છે, જેમાં તરંગો લીન થઈ ગયા છે, એ જળમાં જેમ કોઈ પ્રકારનું દ્વૈત નથી આવતું. આ બધું નામ રૂપાત્મક દ્વૈત જેમાંથી ઉદ્ભવે છે, જેમાં સ્થિતિ છે, જેમાં લીન થઈ જાય છે, એ પરમાત્મા તો અદ્વૈત છે. એટલે અતીત દ્વૈત કહો કે અદ્વૈત કહો, જેમાંથી સર્વદ્વૈત જતું રહ્યું છે, એનું ભાન જેને છે, એનું જ્ઞાન જેને છે, એને અતીત દ્વૈત ભાન એવું કહેવામાં આવ્યું. તહ એટલે એને કારણે ટૂંકમાં અમારા ગુરુજી કહેવાય છે, જેમાંથી સર્વદ્વૈત એવું અદ્વિતીય તત્વ છે, અદ્વિતીય તત્વનું આત્મરૂપે જ્ઞાન ધરાવનાર છે, એટલા માટે અદ્વૈતાનંદ છે. અથવા અતીત દ્વૈત ભાનત, જેમના ભાનમાંથી, જેમના જ્ઞાનમાંથી બધા પ્રકારનું દ્વૈત જતું રહ્યું છે. અર્થ એક જ થાય આમ તો, જેમને અદ્વિતીય તત્વનું જ્ઞાન છે, અથવા જેમના જ્ઞાનમાં કોઈ પ્રકારનો ભેદભાવ રહ્યો નથી. સર્વભૂતેષુ એનૈકમ ભાવમ અવ્યયમ ઈક્ષતે. જો ગીતાને જેટલી આપણે વધારે વાર વાંચીએ એમાં પછી આપણને આ બધા રત્નો પ્રાપ્ત થાય. ગીતા કેવી છે? રત્નાકર છે. સમુદ્રમાં અનેક બધા રત્નો હોય તેમ બધા શાસ્ત્રમાં પણ આપણે માટે સહેલું કયું છે? ગીતા, ભગવદ્ ગીતા. તો 18મા અધ્યાયમાં ભગવાન કહે સર્વભૂતેષુ એનૈકમ ભાવમ અવ્યયમ ઈક્ષતે. બધા જ ભૂતોમાં, બધા જ પ્રાણીઓમાં, બધા જ પદાર્થોમાં જે એક ભાવ જુએ છે, એક જ તત્વના દર્શન કરે છે. ભલે દ્રષ્ટિમાં આંખો ભલે અનેકતાના દર્શન કરતી હોય, પણ બુદ્ધિમાં કયા દર્શન છે? એકતાના દર્શન છે. એવું તો હોય સ્વામી તો હા, આંખો એક વસ્તુ જોઈએ અને બુદ્ધિ બીજી વસ્તુ જોઈએ, એવું બને? પેલા સમાંતર અરીસાઓ મૂકેલા હોય, એની સમક્ષ આપણે ઉભા રહીએ તો અનેક બધા પ્રતિબિંબો દેખાય. તો ઘણીવાર આમ અરીસા પાછળ ત્રણ પાંખિયાવાળા અરીસો હોય તો આપણે 3 સ્વામી દેખાય અંદર. તો ભલે આંખોથી 3 દેખાતા હોય, પણ બુદ્ધિમાં કેટલા દેખાય છે? એક જ. કારણ કે 3માં મિથ્યા તો આપણે જાણીએ છીએ. આ 3 છે તો મિથ્યા છે, સત્ય નથી. સત્ય શું છે? એક જ છે. એટલે આપણા ભાનમાંથી, આપણા જ્ઞાનમાંથી, આપણી દ્રષ્ટિમાંથી એ 3 પણ જતું રહ્યું, આપણને એકના જ દર્શન થાય ને. તેવી રીતે આંખો વડે ભલે અનેક નામરૂપના દર્શન થતા હોય, પણ તેની બુદ્ધિમાં એ સર્વ નામરૂપમાં જે સમાન તત્વ રહેલું છે, સર્વ સત્તા પ્રદાન કરનાર, સ્ફૂર્તિ પ્રદાન કરનાર, અસ્થિ ભાતિ પ્રિય એ એના દર્શન આત્મરૂપે જેને થતા હોય. અતીત દ્વૈત ભાનત, કારણ કે એમને અદ્વિતીય તત્વનું જ્ઞાન છે, એટલા માટે એ અદ્વિતીયતામાંથી, અદ્વયમાંથી આનંદ પ્રાપ્ત કરનારા છે. મળે એમનું નામ અદ્વયાનંદ છે. નામ પ્રમાણે ગુણ ધરાવનાર. અર્થતોપી અદ્વયાનંદાન અતીત દ્વૈત ભાનત ગુરુન આરાધ્ય. આવા અમારા ગુરુજીની આરાધના કરીને, એમને નમસ્કાર કરીને, સર્વ રીતે એમને સર્વ રીતે એટલે કે સ્મરણ, કીર્તન, શ્રવણ બધી રીતે આરાધના કરીને વેદાંત સારમ વક્ષ્યે. હવે પોતે પ્રતિજ્ઞા કરે છે કે આ ગ્રંથમાં તમે શું કરવાના છો? અગત્યની વસ્તુ એ છે કે આપણે કોઈ પણ ગ્રંથોનો અભ્યાસ કરીએ પહેલા એનો વિષય શું તે જાણવું છે ને, કે આમાં પછી આપણે આગળ વધુ કે નક્કી કરીએ ને. ભલે ને ગમે તેટલો વિદ્વત્તાપૂર્ણ ગ્રંથ હોય ને ગમે તેટલો મહાન હોય, પણ આપણને શું એમાં? આપણને એની અંદર કંઈક બધા મેડિકલના મોટા હમણાં જ પેલી છોકરી આવેલી આપણા શ્રેયા, આટલા મોટા શું બધા 1200 પાના, આટલા પાના, 1800 પાના, કેવા મોટા ગ્રંથો. મૂકું લે ભાઈ, મેં સહી કરી આપી અંદર, બસ. એથી વધારે મારો કોઈ એની સાથે સંબંધ નથી.
એના આશીર્વાદ આપ્યા કે ભાઈ તું બરોબર આમાં અવગાહન કા છે. આપણને શું રસ હોય? આપણે કશોય સમય ગાળીએ જેમાંથી આપણને કશોક લાભ થતો હોય તો, અથવા આપણે રસ પડતો હોય, આપણી બુદ્ધિને આનંદ આવતો હોય કે ભાઈ આપણે એમાં આપણે જીવનમાં એમાં કંઈ ઉન્નતિ થતી હોય, જીવનમાં કંઈ પ્રાપ્ત કરવાનું હોય, તો ખરેખર તો એવી જ વસ્તુનો અભ્યાસ કરવો જોઈએ જેથી જીવનમાં કંઈ ઉન્નતિ થાય, જીવનમાં કંઈ પ્રાપ્ત થાય. પછી ઘણીવાર આપણે પાસ ટાઈમ તરીકે માત્ર સમયને ગાળવા માટે બીજું કંઈક બીજું ઘણું બધું વાંચતા હોઈએ. ખરેખર તો આપણે શું ઈચ્છીએ કે જે અભ્યાસ કરવાથી, જે ચિંતન કરવા આપણું કંઈક કલ્યાણ થાય. તેવી રીતે આ ગ્રંથનો ભાઈ શું વિષય? તો કે વેદાંત સાર. વેદાંત સારમ વક્ષ્યે. હું વેદાંતનો જે સાર છે કહેવાનો છું, કહી દઉં પહેલેથી. વેદાંતસ્ય સારઃ વેદાંત સારઃ. આ વેદાંતનો જે સાર છે, સવારે કહ્યું તે પ્રમાણે વેદાંત તો પેલું સમુદ્ર સમાન છે, બહુ વિશાળ. એટલે કે ટૂંકમાં એટલા બધા ગ્રંથો છે જેની આપણે કંઈ કલ્પના ના કરીએ, એવા અઘરા બધા ગ્રંથો છે, જાત જાતના બધા ગ્રંથો છે. કોઈ દાડો અભિમાન ના કરો કે અમે બધું વેદાંત શીખી ગયા, કારણ કે તમને કોઈક એવો ગ્રંથ આપના નીકળે ને જે આપણા કંઈ આપણે પહોંચ હોય જ નહીં, મગજ જ ના ચાલે. આમ તો પ્રસ્થાન ત્રયી કહેવાય. ભગવદ્ ગીતા, ઉપનિષદ, ભગવદ્ ગીતા, ब्रह्मसूत्र ने प्रस्थान त्रय के. ऐना साधु हो कि ये क्या प्रस्थान त्रय है, ये तो कुछ नहीं है. आपने चित्त सुखी का अध्ययन किया है, अद्वैत सिद्धि का अध्ययन किया है, खंडन खंड खाद्य अध्ययन કર્યું છે? બોલો, નામે નહીં સાંભળ્યું આપણે તો. એ સિવાય કેટલાય બધા ગ્રંથો છે વેદાંતની અંદર, બધા પ્રકારના, ખૂબ અઘરા પણ છે, ખૂબ સહેલા પણ છે, બધા જ કક્ષાના છે. આવા વેદાંત જે ગહન વિષય છે અને વિશાળ છે પાછો વિષય, એમાં ડૂબકી લગાવવી આપણે માટે તો બહુ જ મુશ્કેલ છે. કોઈક આપણને મંથન કરીને સાર આપતું હોય, જેમ ડૉક્ટર સાહેબ પેલા વૈદ્યરાજ હોય, બધું બિચારા કેટલા ઉકાળા બનાવે, પેલું કરે, એ કરીને આપણને આપે, સાર આપે. ચલો ના, આપણે તો ઉકાળા બનાવતા હોય હમણાંથી નહીં થયા. આયુર્વેદમાં એવું થશે, પેલું આને આ નાખો ને આટલું નાખો ને આટલું કરીને કરો, પછી એનું ઉકાળો ને અડધું કરો, પીવું પાણી નાખો, પાછું અડધું કરો. એટલે આજકાલ એ લોકો બોટલની અંદર જ આપી દે આપણને એક વાત, કે સીધું જ પી જાઓ, તો કદાચ આપણે પીએ. આપણને શું જોઈએ? કોઈક આપણું કામ કરનારું હોય અને આપણે બહુ ઝાઝી તકલીફ ના લેવી પડતી હોય અને બધું મળી જતું હોય એવું આપણને જોઈએ, ગાઈડ જોઈએ. વેદાંત સારમ વક્ષ્યે. માટે વેદાંતનો જે સાર છે, વેદાંત કોને કહેવાય એ પોતે સમજાવશે આગળ. સાર છે હું તમને કહેવાનો છું. મથિતાર્થ નું મંથન કર્યા પછી અર્થ હોય, નું રહસ્ય, વેદાંત શાસ્ત્રનું જે રહસ્ય છે ને એ હું તમને સમજાવીશ, એનો મથિત થયેલો અર્થ સમજાવીશ. આમ તો પછી કહે છે યથામતી, મારી બુદ્ધિ પ્રમાણે. આ ગ્રંથકાર પોતે કહે છે કે મારી બુદ્ધિ પ્રમાણે. અહીં લખ્યું છે વેદ યત સારમ સિદ્ધાંત રહસ્યમ યસ્મિન જ્ઞાતે પુનઃ જ્ઞાતવ્યમ ન અવશિષ્યતે. તો વેદાંતનો સાર સમજાવીશ, જે જાણ્યા પછી કશું જાણવાનું બાકી રહેતું નથી. એવું જે સાર હું તમને સમજાવીશ. યથામતી, મારી બુદ્ધિ પ્રમાણે. મારી બુદ્ધિ મર્યાદિત છે. આ શું બતાવે છે? નમ્રતા બતાવે છે. એક શ્લોક કહેવામાં આવ્યો, ગુરુ ચરણ સરોજ સન્નિધાનાદપી વયમસ્ય ગુણૈક લેશ ભાજ. ગુરુજીના ચરણ છે ને
એનું અમે કેટલું બધું સેવન કર્યું. ચરણનું સેવન કર્યું એટલે ખાલી પગ દબાવ્યા કરો એવું નહીં, ગુરુજીના ચરણમાં બેસીને અધ્યયન કરવું એમ. આમ તો ચરણ પાસે બેસીએ આપણે તો રોજ પેલા પગ દબાવવા આવતો હોય એવું નહીં. ગુરુ ચરણ સરોજ, ગુરુજીના ચરણ કમળની સન્નિધિમાં અમે કેટલો સમય ગાળ્યો, અર્થાત ગુરુજીના ચરણે બેસીને શાસ્ત્રનું કેટલું બધું શ્રવણ કર્યું. તથાપિ વયમસ્ય ગુણૈકલેશ ભાજ, છતાં પણ ગુરુજીના જે અસંખ્ય ગુણો છે એમાંના કેટલાક જ ઓછા થોડા અમે ગ્રહણ કરી શક્યા છીએ. દૃષ્ટાંત આપે છે. અપી મહતી જલાર્ણવે નિર્વગ્નાહ મીનાહ, કે માછલીઓ હોય છે ને એ મહાન સમુદ્રમાં નિમગ્ન થઈ, સમુદ્રનું સાનિધ્ય છે ને માછલીઓ, માછલી કેટલું પાણી લઈ શકે. અપી મહતી જલાર્ણવે નિર્વગ્નાહ સલિલમ ઉપાદતે મિતમ હિ મીનાહ ઇતિ, બિચારી માછલી યથામત પોતાની શક્તિ પ્રમાણે, યથાશક્તિ પોતાની શક્તિ પ્રમાણે જળ ગ્રહણ કરી શકે ને કેટલું ગ્રહણ કરી શકે. હું તો માછલી જેવો છું, અમારા ગુરુજી તો અગાધ સાગર સમાન છે, એમના ગુણોનો એક લેશ માત્ર હું તો ગ્રહણ કરી શકું છું, એમ કરીને શિષ્ય પોતાની નમ્રતા બતાવે છે. એતચ્ચ ગર્વ પરિહારોક્તિ વચનમ, માત્ર એટલે કોઈનામાં ગર્વ ના જન્મવો જોઈએ. વિદ્વાનો નહીં, બહુ મહત્વની વસ્તુ છે કે વિદ્વત્તાનો ગર્વ ના જન્મવો જોઈએ. વિદ્યા વિનયેન શોભતે, આ વિદ્યા તો વિનયથી શોભે. સંસ્કૃત કહે કે વૃક્ષોમાં જયારે ફળ આવે ત્યારે વૃક્ષો લચી પડે, નીચા નમી જાય, તેવી રીતે વિદ્વાનો પણ જયારે જ્ઞાન પ્રાપ્ત કરતા એમને નમ્રતા આવે. આમ પોતાની નમ્રતાનું પ્રદર્શન કરે છે. ગર્વ પરિહારોક્તિ વચનમ, આ ગર્વનો પરિહાર, ગર્વ દૂર કરવાનું માટેનું આ વચન છે. ન પુનઃ વાદી ભય નિમિત્તમ, એને ડરથી નથી કહેતા કે હું તો મારી બુદ્ધિ પ્રમાણે કહું છું, કે મને કોઈ પ્રશ્ન પૂછશે આમાં તો હું શું કરીશ, એવા ભયથી નથી કહેતા. કારણ કે બધા વાદીઓ તૈયાર જ હોય, તમે કશું કહો એટલે જેવી રીતે કોઈ નેતાએ કશું કહ્યું એટલે એની ટીકા ટિપ્પણીઓ તરત જ શરૂ થઈ જાય બધી. લોકો ડરે કશું બોલતા. ઘણી વાર રાજકારી નેતાઓ બધા આમ ડરતા હોય કે પેલા લોકો શું અર્થ કરે ને શું શું એનું કઈ પિષ્ટ પેષણ કરશે. તો કે હું કોઈ ડરતો નથી, જેને પ્રશ્ન કરવો એ કરી શકે છે ને વાદ કરવો એ કરી શકે છે, એટલા માટે હું નથી કહેતો. છતાં અમારી ગુરુની મહાનતા ક્યાં ને ક્યાં અમે. તમે એમ શા પછી કહો છો કે ભય, કારણ કે એમને જે ગ્રંથની રચના કરી છે એ બધું વ્યવસ્થિત છે. આ વેદાંત સાર ગ્રંથ આપણે જયારે જોઈએ ત્યારે જોઈએ કે યથાશાસ્ત્રમ અર્થ સંગ્રહાદ, શાસ્ત્રમાં જે પ્રકારે કહ્યું છે એ પ્રકારના અર્થનો એમાં સંગ્રહ છે. એટલા માટે એવું નથી કે એમને ખબર નથી કે એમની મતિ મર્યાદિત છે માટે એવું કહે છે, એવું નહીં, પણ નમ્રતા પ્રગટ કરવા કહે છે. ગુરુ આરાધ્ય પૂજાર્થમ, મેં કહ્યું ને બહુવચન છે, પૂજા કે સન્માન દર્શાવવા માટે છે. હવે તમે ઋષિકેશની અંદર ધારો કે ભિક્ષા લેવા જાઓ ને, એને કાલી કમલીવાલામાં તો પૂછે ક્યાં નામ હૈ આપકે, ગુરુ કા નામ ક્યાં, પહેલા ગુરુનું પૂછે, તમારું નામ પૂછે, પછી ગુરુજીનું નામ પૂછે. પછી આપણે તો આમ બહુ ગર્વથી કહીએ એટલે પછી આપણને જરા આગળ સ્થાન આપે. ગુરુને કારણે આપણું તો કંઈ ગમે તે હોય. એટલે અર્થ તો અદ્વયાનંદાન, પોતાના ગુરુનું નામ પહેલા કહે છે અને પછી કહે છે માત્ર શબ્દ, માત્ર નામ જ નથી, એ પ્રકારના ગુણ ધરાવનારા છે. ગુરુ આરાધ્ય વેદાંત સારમ વક્ષે યથામતિ, મારી મતિ પ્રમાણે હું વેદાંત સાર છે એનું પ્રવચન કરીશ. આ બે શ્લોકો છે એને આપણે મંગળાચરણ કહીએ.
મંગળ આચરણ, મંગળથી શરૂઆત થાય, પ્રાર્થનાથી શરૂઆત થાય. આમાં ઈશ્વરનું સ્મરણ મંગલદાયક છે, ગુરુજીનું સ્મરણ પણ મંગલદાયક છે. આ પ્રકારે આવી પોતાની પૂજ્ય ભાવ બંને પ્રત્યે પ્રગટ કરીને હવે આ 2 શ્લોકો છે જ માત્ર પદ્ય છે. બાકી મુખ્ય ગ્રંથ કેવો છે? ગદ્ય. અંગ્રેજીમાં કહે પ્રોઝ અને પોએટ્રી. આ કેવો છે? પ્રોઝ છે એટલે ગદ્ય. 37 ફકરાઓ છે આમાં, અને આપણે ગદ્ય ખંડ કહીએ. ગદ્યનો ખંડ. એમાં કેટલા ખંડ છે? 37 ખંડ છે. બૃહદારણ્યક ઉપનિષદમાં એને કંડિકા કહેવામાં આવે. બૃહદારણ્યક ઉપનિષદ પણ કેવું છે? એ પણ ગદ્યમાં જ છે. એક ફકરાને કંડિકા કહે. કંડિકા કહો, ગદ્યખંડ કહો. તો વેદાંત સારમ વક્ષે, પોતે પ્રતિજ્ઞા કરી કે હું વેદાંત સાર છે એ હવે કહીશ. તો વેદાંત સાર એટલે શું એ પોતે પહેલા સમજાવે છે. એકસો ને 16મા પાના પર આગળ કહે છે વેદાંતો નામ ઉપનિષદ પ્રમાણમ તદુપકારિણી શારીરક સૂત્રાદીની ચ અસ્ય ચ વેદાંત પ્રકરણત્વાत् તદીયૈ એવ अनुबंधैः तद्वत्ता सिद्धेः न ते पृथक् आलोचनीयाः तत्र अनुबंधो नाम अधिकारे विषय संबंध प्रयोजनानि વેદાંતો નામ ઉપનિષદ પ્રમાણમ. વેદાંતો નામ, વેદાંત જેને કહેવાય. વેદાંત એટલે શું? તો કે ઉપનિષદ એવું કહેવામાં આવ્યું. ઉપનિષદ, ઉપનિષદ શેનું નામ છે? એ ગ્રંથ વિશેષનું નામ છે. તો પહેલા તો વેદાંત, વેદાનામ અંતઃ વેદાંત, બધા વેદનો જે અંત છે એટલે કે બધા વેદના અંત ભાગમાં જે ગ્રંથ આવેલો છે એને વેદાંત કહે છે. કેટલા વેદ છે? 4 વેદ છે. કયા કયા? ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. આ પ્રત્યેક વેદની અંદર પાછા 4 વિભાગો છે. સંહિતા, બ્રાહ્મણ, આરણ્યક અને ઉપનિષદ. સંહિતા બધા મંત્રોના રૂપમાં છે, એમાં બધા દેવતાઓની સ્તુતિના રૂપમાં છે. એમાં પણ બહુ સુંદર સુંદર બધા તત્વો પ્રકટ કરવામાં આવ્યા છે. એ સંહિતામાં પણ ઘણું બધું વેદાંત પ્રાપ્ત થાય છે. સંહિતામાં જે બધા મંત્રો કહેવામાં આવે એનો ઉપયોગ ક્યાં કરવાનો? બ્રાહ્મણ એટલે બીજો વિભાગ છે જે કર્મકાંડ વિભાગ છે, જેમાં કર્મોનું બધું વિસ્તારથી નિરૂપણ કરવામાં આવ્યું, ધર્મનું નિરૂપણ કરવામાં આવ્યું. વિધિ અને નિષેધ, શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ એ માટેનો ત્યાં આગળ આદેશ આપવામાં આવ્યો. આદેશાત્મક ગ્રંથ છે બ્રાહ્મણ ગ્રંથ, જેમાં કર્મકાંડ વગેરેનું વર્ણન છે, ધર્મનું વર્ણન છે, મૂલ્યોનું વર્ણન છે, કેમ જીવન જીવવું એની એમાં એનું ત્યાં માર્ગદર્શન છે. ટૂંકમાં આ સંહિતા અને બ્રાહ્મણનો બધા ગ્રંથોનો અભ્યાસ કરે ને એટલે આ વિદ્યાર્થી ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરવા માટેની યોગ્યતા પ્રાપ્ત કરે
કે ગૃહસ્થ બન્યા પછી કેવી રીતે વર્તવું, કેમ જીવન જીવવું, શું કરવું અને શું ના કરવું. બ્રાહ્મણ વિભાગ. પછી છે આરણ્યક વિભાગ. એમાં ઘણી બધી ઉપાસનાઓ આપવામાં આવી છે, જેની વાત કરવામાં આવશે. ધ્યાન, ભગવાનનું ભિન્ન ભિન્ન પ્રકારના ધ્યાનનું વર્ણન કરવામાં આવે છે, એનું ઉપાસના કહે છે. ઉપાસનાનું વર્ણન છે આરણ્યક. અને છેલ્લે છે ઉપનિષદ. એટલે ક્યારેક એમ કહેવામાં આવે કે ભાઈ બ્રહ્મચર્ય, બ્રહ્મચારી, ગૃહસ્થ, વાનપ્રસ્થ, સંન્યાસી, આપણી 4 અવસ્થાઓ કહેવામાં આવી. 4 આશ્રમ છે ને. પહેલો આશ્રમ છે બ્રહ્મચર્ય, બીજો આશ્રમ છે ગૃહસ્થ, ત્રીજી અવસ્થા છે વાનપ્રસ્થ, ચોથી છે સંન્યાસ. આ બ્રાહ્મણ ગ્રંથો છે ગૃહસ્થ માટે છે મુખ્યત્વે. આરણ્યક ગ્રંથો છે એ વાનપ્રસ્થ માટે, વનમાં ગયા પછી ભગવાનનું ધ્યાન વગેરે કરવું. અને છેલ્લા આવે છે ઉપનિષદ, જેને બ્રહ્મ વિદ્યા પણ કહેવામાં આવે છે. એ છે સંન્યાસી માટે. એટલે આપણે આટલા દિવસો સંન્યાસી બની જવું જોઈએ. ભલે આપણે આશ્રમ દ્રષ્ટિએ સંન્યાસી ન હોય તો કંઈ નહીં. એટલે અમારા મોટા સ્વામીજી તો જ્યારે આવો શિબિર ભરે ત્યારે બધાને એક એક કપડું આપી દે, આવું કેસરી, બધા લોકો પહેરે. એટલા દિવસ સંન્યાસ દીક્ષા આપી દીધી જાણે કે. હા, પાછું લઈ લેતા હશે કે આપી દેતા હશે, મને ખબર નથી બરાબર, પણ લઈ જવા દેતા હશે પ્રસાદ તરીકે. પણ કહેવાનો વાત છે કે આવું જુએ ને એટલે ખ્યાલ આવે મારે આવું તો ના થાય, આમ તો વાત ના થાય. આમ જ્યારે કુમારો હોય ત્યારે 4 વાર રખડ્યા કરતો હોય, પણ જ્યારે એકવાર લગ્ન કરી દેવામાં આવ્યા એટલે પેલો ખૂંટે બંધાઈ જાય ને. તેવી રીતે આવું વસ્ત્ર પહેરે તરત યાદ આવે કે ભાઈ આનું કેવું ગૌરવ હોવું જોઈએ, મારે કેમ વર્તન કરવું જોઈએ, કેમ ના કરવું જોઈએ. એટલે કે વેદાંતનું અધ્યયન કરવાને માનસિક રીતે આપણી એ પ્રકારની મનસ્થિતિ, એવી સ્થિતિ હોવી જોઈએ, તો ઈચ્છનીય છે. ઉપનિષદ કોને મળે છે? સંન્યાસીઓ માટે. આજે પણ શંકરાચાર્યો જે છે આપણા, એ ખરેખર સંન્યાસ સિવાય કોઈને ઉપનિષદનો ઉપદેશ ના કરે. ત્યાં સુધી અહીંયા સ્વામી નિશ્ચલાનંદ મહારાજ આવે તો બધા લોકોને દૂર કરી દે. એ તો બહુ કડક અને એકદમ રૂઢિચુસ્ત. ચાલો, પણ આપણે તો કહેવાનો ભાવ એ છે કે આવા ઉત્તરોત્તર જ્ઞાનમાં કે આપણી પરિપક્વતા વૃદ્ધિ થતી જાય. બ્રહ્મચર્ય એ માનસિક પરિપક્વતાનો પહેલી અવસ્થા છે. ગૃહસ્થ એ માનસિક પરિપક્વતાની બીજી અવસ્થા છે. વાનપ્રસ્થ ત્રીજી અવસ્થા છે. સંન્યાસ અંતિમ અવસ્થા છે. એ પ્રકારે જ્ઞાનની પણ સંહિતા, બ્રાહ્મણ, આરણ્યક, ઉપનિષદ એ પ્રકારે એ પણ આમાં એની ઉત્તરોત્તર વૃદ્ધિ થતી જાય છે, ઉન્નતિ થતી જાય છે, કે ઉત્કૃષ્ટતા વધતી જાય છે. તો આ રીતે આ સમગ્ર વેદને આપણે 4 વિભાગમાં વિભક્ત કરીએ તો છેલ્લો વિભાગ કયો છે? ઉપનિષદ. એટલે અંતમાં આવે ને, જે વેદના અંત ભાગમાં રહેલું છે એને વેદાંત કહેવાય. આ સરળ વ્યાખ્યા થઈ અને આ જ મુખ્ય વ્યાખ્યા છે. એટલે કે વેદાંતમાં જે અંત ભાગમાં રહેલા છે ગ્રંથને કહેવાય વેદાંત નામ ઉપનિષદ. એને ઉપનિષદ કહે છે. શંકરાચાર્ય મહારાજ ઉપનિષદ શબ્દનો અર્થ સમજાવે કે ઉપનિષદ એટલે કોઈ ગ્રંથ નહીં, પણ બ્રહ્મ વિદ્યાને જ ઉપનિષદ કહેવાય. આત્મજ્ઞાનનું ઉપનિષદ કહેવાય. કે બ્રહ્મ વિદ્યાનું આત્મજ્ઞાનનું નિરૂપણ છે ઉપનિષદ કહેવાય ગ્રંથમાં. ઉપનિષદ એ જ્ઞાનનું નામ છે. ઉપ એટલે કોનું જ્ઞાન? જે સમીપમાં છે, એટલે આત્મતત્વનું જ્ઞાન. ની એટલે કેવું જ્ઞાન? નિશ્ચિત જ્ઞાન. હું બ્રહ્મ છું એ પ્રકારનું નિશ્ચિત જ્ઞાન. સદ ધાતુના 3 અર્થ કરવામાં આવ્યા. ગતિ, વિશરણ, અવસાદન. અવસાદનેશુ
આ જ્ઞાન જે છે ક્યાંક લઈ જાય છે આપણને. ક્યાં લઈ જાય છે? આપણે જ્યાં જવું છે ત્યાં. આપણે બધાને ક્યાં જવું છે? આપણે ખરેખર ક્યાં જવા ઈચ્છે છે એવું આપણે જરાક વિચારીએ તો ખબર પડે કે દરેક જણને વાસ્તવમાં મુક્ત થવું છે ખરેખર. એ સવારે વાત કરે ને કે આપણને જે અધૂરપ લાગે છે એનાથી બધો શોક જન્મે છે. આંતરિક પૂર્ણતા જન્મે તો કોઈ શોકને સ્થાન ન રહે. હું બ્રહ્મ છું એ પ્રકારનું જ્ઞાન જ્યારે જન્મે, બ્રહ્મને પ્રાપ્ત કરાવે છે જ્ઞાન દ્વારા, જે પ્રાપ્ત જ છે. વિશરણ, અવસાદન. વિશરણનો અર્થ નાશ કરવો, અવસાદ બે બંનેના અર્થ બંને થાય છે. ક્યારેક વિશરણ એટલે શિથિલીકરણમ, અવસાદન હિંસનમ, અથવા ક્યારેક વિશરણ એટલે હિંસનમ, અવસાદન શિથિલીકરણ, બંને પ્રકારના અર્થ છે. ટૂંકમાં આ જ્ઞાન છે ને પહેલા કશીક વસ્તુ શિથિલ કરે છે. શું કરે છે? આ સંસારના બંધનો ઢીલા કરે છે. આમ જેમ જેમ વસ્તુ મને ઉતારતી જાય, સાંભળીએ અને બુદ્ધિમાં સમજીએ અને જેટલા અંશે અંદર ઉતરતી જાય એટલે અંશે આપણો આ શોક છે ને ધીમે ધીમે શિથિલ થતો જાય. જેમ જેમ આપણને આ બધા સંસારની દ્વૈતના મિથ્યાત્વનું જ્ઞાન થાય તેમ તેમ પછી એ વસ્તુ બહુ મહત્વની ના રહે. વેદાંત શું શીખવાડે છે? જીવનમાં શું મહત્વનું છે અને શું મહત્વનું નથી. જે મહત્વનું નથી એને મહત્વ આપે અને દુઃખી થવું એનું નામ સંસાર. શું મહત્વ? માન, અપમાન, સ્તુતિ, નિંદા, સફળતા, નિષ્ફળતા, આ બધી વસ્તુઓ આપણા માટે અત્યંત મહત્વની છે. પણ આ તો મહત્વની નથી ભાઈ. વેદાંત શાસ્ત્ર આ તો બધું બરોબર છે વ્યવહારના સ્તરે, એથી પર કશુંક છે. આમાં માત્ર જીવન સમાઈ જતું નથી. આ માન અપમાનમાં, સ્તુતિ નિંદામાં, સફળતા નિષ્ફળતા પૂરતું તમારું જીવન નથી. તમે તો એથી કંઈક ઘણા વધારે છો, મહાન છો. આ સર્વથી પર છો. તમે એવા છો જ્યાં આ સ્પર્શતું જ નથી કશું. આમ જેમ જેમ આપણને આપણી પોતાની મહત્તાનું આમ જ્ઞાન થતું જાય તેમને પછી આ બધી તુચ્છ વસ્તુઓ તુચ્છ બનતી જાય. એમ કરીને આ તુચ્છ વસ્તુ અત્યારે બહુ મહત્વની માનીને આપણે જે જકડાઈ ગયેલા છે એ બંધનો ધીમે ધીમે શિથિલ થવા માંડે. અહંકારના, મમકારના, રાગદ્વેષના બંધનો છે એ ધીમે ધીમે શિથિલ થવા માંડે. અને પછી અવસાદનમ, છેવટ અજ્ઞાનનો સંપૂર્ણ નાશ થતા આ સંસારનો પૂર્ણ નાશ થઈ જાય. આ ઉપનિષદ શબ્દનો અર્થ છે કે આત્માનું જ્ઞાન છે, નિશ્ચિત જ્ઞાન, જેનાથી સંસારનું પહેલા શિથિલીકરણ થાય પછી નાશ થઈ જાય. એટલે શંકરાચાર્ય મારે સમજાવે કે ઉપનિષદ શબ્દનો મુખ્ય અર્થ થાય આત્મજ્ઞાન કે બ્રહ્મ જ્ઞાન. પણ આપણે તો સ્વામીજી ઈશાવાસ્ય ઉપનિષદ, તૈત્રીય ઉપનિષદ, આપણે તો ગ્રંથનું ઉપનિષદ કહીએ છીએ. એ ગૌણ અર્થમાં, મુખ્ય અર્થમાં ઉપનિષદ એટલે બ્રહ્મ વિદ્યા, અને ગૌણ અર્થમાં ઉપનિષદ એટલે ગ્રંથ જે બ્રહ્મ વિદ્યાનું પ્રતિપાદન કરનાર છે. એ ગ્રંથને પણ ગૌણ અર્થમાં ઉપનિષદ કહેવાય. પણ અહીંયા ઉપનિષદ ગ્રંથના અર્થમાં, ઉપનિષદ પ્રમાણમ, વેદાંતનો ઉપનિષદ, ઉપનિષદ ગ્રંથ છે એ જ વેદાંત છે. પણ એ ગ્રંથ પ્રતિપાદન કરે છે એ બ્રહ્મ વિદ્યા પણ વેદાંત છે. પ્રમાણમ, વેદાંતો નામ ઉપનિષદ પ્રમાણમ. પ્રમાકરણમ પ્રમાણમ, જેનાથી આપણને યથાર્થ જ્ઞાન જન્મે એ સાધનને પ્રમાણ કહેવાય. ઉપનિષદ પ્રમાણ છે શેના માટે? આત્માના જ્ઞાન માટે, બ્રહ્મના જ્ઞાન માટે, જીવનની વાસ્તવિકતાને જાણવા માટે પ્રમાણ છે, જ્ઞાનનું સાધન છે, અસાધારણ કારણ છે. ટૂંકમાં પ્રમાણ કોને કહેવાય? ચાલો આપણે જરા આવતીકાલે આની જરા આગળ ચર્ચા કરશું આગળના ક્લાસની અંદર, જેથી તમને વધારે મોડું ના થઈ જાય.
આપણે અત્યારે વિરામ લઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. વિશ્વનાથ જય અમરનાથ જય ભૂતનાથ જય ઉમાપતે. વિશ્વનાથ જય અમરનાથ જય ભૂતનાથ જય ઉમાપતે. અમરનાથ જય ભૂતનાથ જય ઉમાપતે. બમ 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 ભોલા ભોલા. બમ બમ ભોલા ભોલા. બમ 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 ભોલા ભોલા. ચંદ્રશેખરા જટાશંકરા નીલકંઠ જય પશુપતે. ચંદ્રશેખરા જટાશંકરા નીલકંઠ જય પશુપતે. ચંદ્રશેખરા જટાશંકરા નીલકંઠ જય પશુપતે. બમ 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 ભોલા ભોલા. બમ બમ ભોલા ભોલા. બમ 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 ભોલા ભોલા. વિશ્વનાથ જય અમરનાથ જય ભૂતનાથ જય ઉમાપતે. અમરનાથ જય ભૂતનાથ જય ઉમાપતે. વિશ્વનાથ જય અમરનાથ જય ભૂતનાથ જય ઉમાપતે. વિશ્વનાથ જય અમરનાથ જય ભૂતનાથ જય ઉમાપતે. બમ 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 ભોલા ભોલા. બમ 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 ભોલા ભોલા. બમ 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 ભોલા ભોલા. બમ 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 ભોલા ભોલા.
चन्द्रशेखरा जटाशङ्करा नीलकण्ठ जय पशुपते चन्द्रशेखरा जटाशङ्करा नीलकण्ठ जय पशुपते चन्द्रशेखरा जटाशङ्करा नीलकण्ठ जय पशुपते बम 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 भोला भोला बम 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 भोला भोला बम बम भोला भोला बम 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 भोला भोला बम बम भोला भोला बम 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 भोला भोला विश्वनाथ जय अमरनाथ जय भूतनाथ जय उमापते विश्वनाथ जय अमरनाथ जय भूतनाथ जय उमापते बम 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 भोला भोला बम बम भोला भोला चन्द्रशेखरा जटाशङ्करा नीलकण्ठ जय पशुपते चन्द्रशेखरा जटाशङ्करा नीलकण्ठ जय पशुपते बम 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 भोला 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 बम 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 भोला भोला बम 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 भोला 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 बम 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 भोला भोला बम बम भोला भोला बम 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 भोला भोला One, two, three, four. आजानुबाहुं अरविन्दनेत्रम् आजानुबाहुं अरविन्दनेत्रम् लोकाभिरामं मनसा स्मरामि लोकाभिरामं मनसा स्मरामि आजानुबाहुं अरविन्दनेत्रम् लोकाभिरामं मनसा स्मरामि भूलोकवैकुण्ठ बद्रीनिवासम् भूलोकवैकुण्ठ बद्रीनिवासम् बद्रीनिवासम् प्रभु रघुरामं मनसा स्मरामि प्रभु रघुरामं
मनसा स्मरामि प्रभु रघुरामं मनसा स्मरामि प्रभु रघुरामं मनसा स्मरामि प्रभु रघुरामं मनसा स्मरामि आजानुबाहुम् अरविन्दनेत्रम् आजानुबाहुम् अरविन्दनेत्रम् लोकाभिरामं मनसा स्मरामि लोकाभिरामं मनसा स्मरामि भूलोकवैकुण्ठबद्रीनिवासम् भूलोकवैकुण्ठबद्रीनिवासम् बद्रीनिवासम् बद्रीनिवासम् प्रभु रघुरामं मनसा स्मरामि 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 आजानुबाहुम् अरविन्दनेत्रम् आजानुबाहुम् अरविन्दनेत्रम् आजानुबाहुम् अरविन्दनेत्रम् आजानुबाहुम् अरविन्दनेत्रम् लोकाभिरामं मनसा स्मरामि लोकाभिरामं मनसा स्मरामि लोकाभिरामं मनसा स्मरामि लोकाभिरामं मनसा स्मरामि भूलोकवैकुण्ठबद्रीनिवासम् 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 प्रभु रघुरामं मनसा स्मरामि 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 प्रभु रघुरामं